न रागं न द्वेषं न मोहं न क्षोभं न क्रोधं न मानं न माया न लोभं न योगं न भोगं न व्याधि न शोकं चिदानन्दरूपं नमो वीतरागम् न हस्तौ न पादौ न घ्राणं न जिह्वा न चक्षु न कर्णं न वक्त्रं न निद्रा न स्वामी न भृत्यो न देवो न मृत्यु चिदानन्दरूपं नमो वीतरागम् न बन्धो न मोक्षो न नामं न रूपं न जन्मं न कर्मं अलक्ष्यम् अनूपं सनातन विशुद्धं परं ज्योतिस्वरूपं चिदानन्दरूपं नमो वीतरागम्। ओम नमो ज्ञानाय लोकालोकप्रकाशकाय नवतत्त्वस्वरूपाय अनन्तद्रव्यगुणपर्यायमयाय मतिश्रुतावधि मनःपर्यव केवलज्ञानाय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलं यजामहे स्वाहा। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटी भगवंतने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 679 3 બોલ સુધી આપણે યથાશક્તિ વિચારણા કરી આજે ચોથા બોલ પર આગળ જઈએ। કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ સમય છે। રૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ પરમાણુ છે અને અરૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ પ્રદેશ છે। એ ત્રણે એવા સૂક્ષ્મ છે કે અત્યંત નિર્મળ જ્ઞાનની સ્થિતિ તેના સ્વરૂપને ગ્રહણ કરી શકે। સામાન્યપણે સંસારી જીવોનો ઉપયોગ અસંખ્યાત સમયવર્તી છે। તે ઉપયોગમાં સાક્ષાતપણે એક સમયનું જ્ઞાન સંભવે નહીં। જો તે ઉપયોગ એક સમયવર્તી અને શુદ્ધ હોય તો તેને વિશે સાક્ષાતપણે સમયનું જ્ઞાન થાય। આટલું આપણે યથાશક્તિ વિચારીએ કે કાળ એક દ્રવ્ય છે। ષટ દ્રવ્યાત્મક વિશ્વ વ્યવસ્થા કે જગત એ જીનાગમ પ્રમાણે પાયો અને એ જે ષટ દ્રવ્યાત્મક તે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય પૂતગલાસ્તિકાય જીવ એટલે જીવાસ્તિકાય અને કાળ। એમાં કાળ દ્રવ્ય આપણે જાણીએ છીએ કે બીજા દ્રવ્યની જેમ ધર્મ અધર્મ આકાશ દ્રવ્યોની જેમ ઉદાસીનપણે સહાયક છે, એક નિમિત્ત કારણ છે, પરંતુ છે તો એ જે કાળ દ્રવ્ય કહ્યું છે એની વાત મૂકી કે એવા કાળ દ્રવ્યનો અત્યંત સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ કે જેનું ફર્ધર આગળ કોઈ જ વિભાજન થઈ શકતું જ નથી, વિતરાગવાણીની બહાર આવી ગયું એટલે કે એની મર્યાદામાં જે લિમિટેડ નહીં પણ લિમિટલેસ નોલેજ છે, અનંત જ્ઞાન છે, શુદ્ધ જ્ઞાન છે, પરિપૂર્ણ જ્ઞાન છે, તે કેવલ જ્ઞાની ભગવંતે પણ કહી દીધું કે એથી વધારે આગળ વિભાજન ન થઈ શકે, તેનું નામ સમય છે। સમય એટલે આત્મા પણ થાય અને સમય એટલે સેકન્ડથી પણ ક્યાંય આગળનો નાનામાં નાનો ભાગ જે આપણે કોઈક પત્રમાં સવિસ્તર લીધું છે તે સમય। એક આંખના પલકારામાં એક વખત ઉઘાડ બંધ થાય છે તેટલી વારમાં અસંખ્યાત સમય વયા જાય છે તેવા સમયની વાત છે। અને શાસ્ત્રીય પરિભાષામાં કહીએ તો એક પૂતગલ પરમાણુ સામાન્ય ગતિથી આકાશના એક પ્રદેશથી બીજા પ્રદેશે જાય તેટલા વખતમાં જે કંઈ કાળ ગયો, સમય ગયો, તે સમયને, તે મર્યાદાને તેને આપણે સમય કહીએ છીએ। ફરીથી કે એક પૂતગલ પરમાણુ સાવ સામાન્ય ગતિથી જલ્દી જાય તેમ નહીં, આકાશના એક પ્રદેશથી બીજા પ્રદેશે જાય, એટલે કે એક બિંદુ હોઈને બિલકુલ બાજુમાં સરી જતાં કેટલી વાર લાગે, તો કે આ તો એક પ્રદેશની વાત કહી, એક પૂતગલની વાત કહી ને પૂતગલનું એક પરમાણુની વાત કહી, એટલે આપણા તો કલ્પનામાં ન બેસે, માન્યામાં ન આવે, અથવા તો મગજ બધિર થઈ જાય કે મુક્ત થઈ જાય એવી વાત છે, પણ કેવલજ્ઞાની ભગવાને વાત કહી છે એનો સ્વીકાર છે। તો તે ભગવંતે કહીને કહ્યું તે સમય કાળનો, કાળ દ્રવ્યનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ સમય। કાલ દેવતાય નમો નમઃ, કાળ દેવતાને નમસ્કાર કરવા પડે છે, તે કાળ દ્રવ્યની વાત છે। પછી
રૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ પરમાણુ લીધો. પરમાણુ શબ્દ જ મજાનો પરમ અણુ. અણુની ખબર પડે, એટમની ખબર પડે, તો પરમઅણુની ખબર નથી પડતી. કેવલ જ્ઞાની ભગવંતને જ પડે છે, કેમ કે પરમ અણુ છે, પરમાણુ છે, એ છે તો રૂપી, પણ આંખે દેખી શકાય તેવો નથી. પૂતગલ દ્રવ્યનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંશ કહીએ, અંશ કરતાં પણ અહીંયા અણુ કહીએ તો ઠીક, તેનું નામ પરમાણુ છે. એટલે કે અણુ કયું, જરાક કયું, એ જરાક જેટલું છે, રૂપી પદાર્થ કહેવાય, છતાં આપણે નરી આંખે જોઈ શકતા નથી, અથવા તો કોઈ સાધન યંત્રની મદદથી પણ જોઈ શકતા નથી. એ પરમાણુ જેમ સમયનું છે તે માત્ર કેવલ જ્ઞાની ભગવાન દેખી શકે છે, બાકી કોઈના ગજા નથી. પછી આવે છે પ્રદેશ, કે અરૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ પ્રદેશ છે. એ પ્રદેશ કોને કહીએ તો કે અરૂપી પદાર્થ, એક કોઈક વસ્તુ આખી લઈએ તો સકલ સમસ્ત હોય તો તેને આખો સ્કંધ કહેવાય, તેનું અડધું તે દેશ કહેવાય, તેનું અડધું તે પ્રદેશ કહેવાય, અને છેવટે અવિભાગી અંશ આવી જાય કે જેનું વધારે વિભાજન ન થઈ શકે, તેનું નામ આપણે તેનું નામ પરમાણુ કહ્યું. એટલે કે પહેલાં પ્રદેશ કીધો, સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ. એક આખી વસ્તુ હોય, એક લાડવો હોય, એક સફરજન હોય, સમજવા માટે કહીએ તો એનું અડધું એમ જે કરતાં ઓછું થઈ જાય છે, એમાં છેલ્લે અંશ માત્ર, રજ માત્ર, કે જેનું આગળ કંઈ વિભાગીકરણ થઈ શકે નહીં, તેને આપણે પરમાણુ કહીએ છીએ, તેની વાત છે. એટલે કે અરૂપી પદાર્થનો સૂક્ષ્મતમ વિભાગ તે પ્રદેશ. આત્મા અરૂપી પદાર્થ છે, કથનચિત અરૂપી છે, કથનચિત રૂપી છે. અહીંયા અરૂપી લઈએ છીએ, તે અત્યારે આત્મા આપણા દેહ પ્રમાણ અવગાહનામાં વર્તી રહ્યો છે. મારામાં, આપનામાં, કોઈ પણ પશુ પંખી સૃષ્ટિ કંઈ પણ છે, તેનો તે દેહ પ્રમાણે દેહ આકારે આત્મા રહેલો છે. પરંતુ જ્યારે આત્માના પ્રદેશ લોકમાં વ્યાપવામાં આવે છે, ત્યારે આખા લોકમાં વ્યાપે છે, અને ત્યારે તેને અસંખ્યાત પ્રદેશ પ્રમાણ કહેવાય છે. એટલે અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય, મનુષ્યનું હોય, દેવ હોય, નારક હોય, તિર્યંશ હોય કે નિગોધ હોય, એનું દ્રવ્યનું જે નિયમ લાગુ પડે, બંધારણ લાગુ પડે, તે બધાને ત્રણેય કાળમાં, ત્રણેય લોકમાં એક સરખું. એને આત્મા કયો, એ લિવિંગ બિઈંગ છે, એ જીવતું જાગતું છે, એટલે એનામાં એક ગુણ છે ને છે. તો આવી વાત મૂકી છે, તે પ્રદેશની વાત મૂકી. તો પૂતગલ, પરમાણુ, સમય ત્રણેય એકદમ સૂક્ષ્મ છે, અને ત્રણેય દ્રવ્યની વાત લઈ લીધી છે, અને તે એટલું સૂક્ષ્મ છે કે અત્યંત નિર્મળ જ્ઞાન થયા વિના દેખી શકાતું નથી, જાણી શકાતું નથી. અત્યંત નિર્મળ જ્ઞાન એટલે અહીં બીજું કંઈ નથી, નથિંગ બટ નોલેજ, માત્ર નોલેજ, જ્ઞાન અને જ્ઞાન તે એક છે, શુદ્ધ છે, પરિપૂર્ણ છે, અને તે નિરાવરણ છે, અને તે કેવલ જ્ઞાન છે. એટલે તેને ગ્રહણ કરી શકે છે. સામાન્યપણે સંસારી જીવોનો ઉપયોગ અસંખ્યાત સમય વર્તી છે. હવે ઉપયોગ કોને કહેવાય તો કે ચૈતન્યની એક પરિણતિ વિશેષ, તેને આપણે ઉપયોગ કહીએ છીએ. ઇંગ્લિશમાં કદાચ કોગ્નિશન કહેતા હશે તે જ. તો શ્રી પૂજ્યપાદ સ્વામી, જેમણે સમાધિ શતક પણ લખ્યું અને સર્વાર્થ સિદ્ધિની નામની સુંદર ટીકા લખી તત્વાર્થ સૂત્ર ઉપર, તે પૂજ્યપાદ સ્વામી ઉપયોગની વ્યાખ્યા બહુ સુંદર મૂકે છે કે ઉભય નિમિત્ત વશાત ઉત્પદ્યમાન ચૈતન્ય અનુવિધાય પરિણામ સહ ઉપયોગ. એટલે કે ઉપયોગની વ્યાખ્યા જ કેવી તો કે ઉભય નિમિત્ત વશાત, બંને પ્રકારના નિમિત્તને લીધે ઉત્પન્ન થતો ઉત્પદ્યમાન શું તો કે ચૈતન્યનો, જીવનો, આત્માનો અનુવિધાયી પરિણામ, જે પરિણામ થાય છે, અનુવિધાયી પરિણામ થાય છે, તેનું નામ તેમણે ઉપયોગ કર્યો છે. એટલે કે એક ચૈતન્યની કોઈ એવી સ્પેશિયલ પરિણતિ અને તેને ઉપયોગ કર્યો છે. એ ચૈતન્ય દ્રવ્યની જ વિશિષ્ટતા છે, અસાધારણતા છે, અનિવાર્યતા છે, કે ઉપયોગ એ જીવનું લક્ષણ છે. ચૈતન્ય કહેતા, ચેતન કહેતા જીવ જ છે, અને ચેતન શબ્દમાં જ બધું આવી ગયું કે ચિત્ત, એના પરથી ચેતન, અને ચેતી જવાનું છે જ્ઞાન દર્શન ગુણથી, અને જ્ઞાન દર્શન ગુણની પર્યાય જ્ઞાન દર્શન ઉપયોગથી. એટલે કે જ્ઞાન દર્શન ઉપયોગ જે ધરાવે છે તેનું નામ ચેતન છે, અને તે જીવ છે. જીવને ખુદને ખબર નથી કે હું આત્મા છું, મારા ગુણ છે, મારી પર્યાય છે, પરંતુ છે તો સહી. કોણે જોયું? કેવલી ભગવંતે. અને ત્યાં જીવ અજીવ દ્રવ્ય જુદા પડ્યા, કે જીવ અને અજીવનું મુખ્ય લક્ષણ જે, નહીંતર આપણે જડ કહેવાય, અજીવ કહેવાય, પણ ઉપયોગ હોવાથી એ જીવનું લક્ષણ છે, એટલે કે અનિવાર્ય છે. આપણે આત્મા છીએ. તો આત્મા તો છે, ઉપયોગ તો છે, ઉપયોગ વિનાનો જીવ હોઈ શકતો નથી, થઈ શકતો નથી. પરંતુ વાંધો ક્યાં પડ્યો
તો કે એક સમયવર્તી નથી થયો, કેવલ જ્ઞાન થયું નથી, અસંખ્યાત સમયવર્તી ઉપયોગ છે. આપણને લાગે કે જોત જોતામાં આંખના પલકારામાં બધું જતું રહ્યું, પરંતુ ભગવંત કહે છે કે એક જ્ઞેયથી બીજા જ્ઞેય તરફ જતા વચ્ચેના અંતરાલ કાળમાં ઉપયોગ સ્થિતિ કરે છે. એ નિર્વિકલ્પ થાય છે, નિરાકાર થાય છે, પરંતુ જોત જોતામાં સમય માત્રમાં ખબર ન પડે તેમ એક જ્ઞેયથી બીજા જ્ઞેય તરફ જવામાં બધો સમય કાઢી નાખે છે. અને એમ થાય છે કે હું તરત જ બીજા જ સમયે ત્યાં પહોંચી ગયો, એવું નથી. વચ્ચે સમય જાય છે, ગેપ જાય છે. એ અવકાશપણું છે. એ અવકાશ દર્શન ઉપયોગ, નિરાકારતા, નિર્વિકલ્પતા ત્યાં એ સ્થિતિ કરી શક્યો નથી, કરી શકતો નથી. કેવલ જ્ઞાની ભગવાન અખંડ રીતે ત્યાં સ્થિતિ કરે છે અને તેથી કેવલ જ્ઞાન કહીએ છીએ. 48 મિનિટ તો વધુમાં વધુ, બાકી અંતર મુહૂર્તની અંદર કેવલ જ્ઞાન થાય તેવી મજાની વાત. તો આ ઉપયોગ ઉપર આખી વાત આવીને ઊભી રહી. આગળ જઈએ કે તે અસંખ્યાત સમયવર્તી હોવાથી ઉપયોગમાં સાક્ષાતપણે એક સમયનું જ્ઞાન સંભવે નહીં. જો તે ઉપયોગ એક સમયવર્તી થાય અને શુદ્ધ હોય તો તેને વિશે કશાય આદિ યોગ્ય ઉપયોગ મૂળતા આદિ ધારણ કરે છે તે ન થાય. એટલે કે ઉપયોગ જો એક સમયવર્તી હોય અને શુદ્ધ હોય તો તેને સાક્ષાતપણે તે જ સમયે જ્ઞાન થાય અને એક સમયનું જ્ઞાન થાય. સાક્ષાતપણે પ્રત્યક્ષ, પ્રગટ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ, સ્પષ્ટ એને એક સમયનું જ્ઞાન થઈ જાય છે. અહીંયા કેવલ જ્ઞાનીની વાત ચાલે છે. સમ્યક દર્શન તો છે, ત્યાર પછીની દશા ધીમે ધીમે વધતા વધતા છેક સુધીનો વાત આવી જાય, એને અધ્યાસ ટળી જાય છે. વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. અને પછીની ગાથામાં કેવળ નિજ સ્વભાવનું આવ્યું. તો કે પહેલાં વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રત્યે, અને ત્યાર પછીની ગાથામાં આ જે કંઈ મિથ્યાત્વનો અંશ કયો એ સમ્યક દર્શનની શુદ્ધતા થઈ ગઈ. એ થતાં થતાં જે મિથ્યાભાસ હતો, દેહાધ્યાસ હતો, અર્થાધ્યાસ હતો, જ્ઞાનાધ્યાસ હતો, જે અધ્યાસ કેવો હોય તે જે સ્વરૂપ જે શબ્દે કયો એ ટળી ગયો. અને ટળી જતાં આત્મા પરિપૂર્ણ શુદ્ધ, નિર્દોષ, નિર્મળ અને એકપણે રહ્યો. એક કેવળ, સિર્ફ, એક માત્ર, શુદ્ધ, આ બધા શબ્દ કેવા સૂચવે છે તો કે કેવલ જ્ઞાનને. એકમાત્ર આત્માનું કેવન કર્યા કરે છે, સેવન કર્યા કરે છે, તેનું નામ કેવલ જ્ઞાન છે. અને તે એક સમયનું જ્ઞાન થાય તો થાય. આગળ જઈએ કે તે એક સમયવર્તીપણું કશાયાદિના અભાવે થાય છે. એટલે જ્યાં સુધી સંજલન કશાયનો અંશ છે ત્યાં સુધી પણ રાગદ્વેષ કહેવાય, કશાય કહેવાય, અને ત્યાં સુધી વિતરાગ દશા કે નિર્મોહી દશા કહેવાતી નથી. એટલે કે હજુ એક સમયવર્તી ઉપયોગ થઈ શકતો નથી. 11મા 12મા ગુણસ્થાનકે અથવા એની પહેલાં એટલે 11મે ગુણસ્થાનકે છદ્મસ્થ વિતરાગ ગુણસ્થાન કહ્યું. 13મે ગુણસ્થાનકે તો કેવલ જ્ઞાન અને સહયોગી કહ્યું જ, પણ 11 12માનું નામ જ કેવું તો કે છદ્મસ્થ વિતરાગ. બંને છે, આ બાજુ પણ છે, આ બાજુ પણ જાય છે. આગળ જાય તો પ્રગતિ છે, પાછળ જાય તો પડતી છે. એટલે પ્રગતિ ને પડતી બંને સાથે છે. આગળ જાય કે પાછળ જાય એના ઉપર છે. એક પળમાં સમ્યક દર્શન થાય છે, એક પળમાં સમ્યક દર્શન જતું રહે છે. એક પળમાં કેવલ જ્ઞાન થાય છે, પછી એક પળમાં જતું રહેતું નથી. કેવલ જ્ઞાનનો આ મોટો ફરક છે. તો કશાયાદિ યોગે આ થાય છે. કશાય શું છે તો કે કર્મની આવક થયા કરે છે, ઉપયોગ રંજાયમાન થાય છે. શું કામ થાય છે તો કે રાગ અને દ્વેષ પરિણમે છે, શુભાશુભ ભાવ કરી નાખે છે, શુભ અશુભ ઉપયોગ કરી નાખે છે, હલબલાવી દે, કળભડાવી દે. એટલે અહીંયા લખે છે કે ઉપયોગ મૂઢતાથી ધારણ કરે છે. જુઓ તો ખરા, ઉપયોગ વિનાના નથી, પણ ઉપયોગ મૂઢ થઈ જાય છે. જીવ મૂઢ થાય, આત્મા મૂઢ થાય. અહીંયા કૃપાદેવ કેવું સુંદર લખે કે એ શું કામ થાય છે. એનો વાંક છે તો કે ઉપયોગ પર વાંક કાઢ્યો કે ઉપયોગ મૂઢતા આદિ ધારણ કરે છે. આ મૂઢતા શું તો કે મોહ ધાતુ કે મોહ ક્રિયાપદ, એના પરથી મોહ, મૂંઝવણ એ મૂઢતા. મૂર્ખાઈ કરે છે, વિવેક શૂન્યતા દાખવે છે, ભ્રાંતિ લાવે છે અને ક્ષુબ્ધતા લાવે છે. એટલે કે રાગ દ્વેષ રૂપે પરિણમી ગયો, ગમા અણગમામાં ગયો, ખળભળાટ મચી ગયો. સહેજ પાણીમાં કાંકરી, પથ્થર કે હવા નાખો અને તરત જ એમાં વલય થવા માંડે. એ તરંગ થાય, પણ તરંગ એમાંથી જ ઉત્પન્ન થાય, એમાં જ સમાય છે. તો પછી આત્માનો આત્મભાવ, ચેતનનો ચેતન ભાવ, એનો ઉપયોગ એમાં ને એમાં કેમ ન સમાય? જો સામું દૃષ્ટાંત છે એ જોઈને થાય કે તેમાંથી ઉત્પન્ન થયા, તેમાં જ તરંગ લય પામ્યા, વિલય પામ્યા અને સમાઈ ગયા. તો ઉપયોગ સ્વભાવમાં સ્વભાવમય થઈ રહે તો સ્વરૂપમાં જ સમાય, બીજે ક્યાં જાય?
તો કે એટલું ભાન નથી પડતું, તો કે એટલું ભાન સમ્યક દૃષ્ટિને તો હોય છે, આત્માનુભવીને હોય છે, પરંતુ કેવલ જ્ઞાન થતાં પહેલાં પણ ઉપયોગ આ મૂળતા આદિ ધારણ કરે છે. એટલે એક સમયવર્તીપણું ભજી શકતું નથી, અને એમાં સંસારી કે અસમ્યક દૃષ્ટિ તો અસંખ્યાત સમયવર્તીપણું ભજે છે. એટલે કે ત્યાં ઉપયોગ શુદ્ધ રહેવાના બદલે તરત જ વિધિન નો ટાઈમ એ જ વખતે ચૂકી જાય છે. અને ક્યાં જાય છે તો કે શુભ કે અશુભ, સારું કે ખોટું, સારું કે ખરાબ, એવા ભાવમાં, એવા વિકલ્પમાં, એવા ઉપયોગમાં પડે છે. એટલે તરત રતી ગમા કરી નાખે છે. એ સ્થિરતા કરતો નથી, એને એકાંત જાણે વાલું જ નથી, તરત જ આવા વિચાર કરે છે. સંગ ભાવ જ પોષ્યો છે તો સંગ ભાવમાં જતો રહે છે. ત્યાં જે એક અસંગ અડોલ અટળ અનુભવ સ્વરૂપ થવું જોઈએ તે થતો નથી, અને તે જીવની ભૂલ છે. એટલે મહાવીર સ્વામીએ કહ્યું કે સદબોધના અત્યંત વધતા વિચાર બળે વિચારતા ભગવાન મહાવીરે જે ઠામ ભૂલ દીઠી છે, ઠેક ઠેકાણે ઠેર ઠેર જીનાગમમાં કહી છે, લખી છે, પરંતુ આપણને લક્ષ નથી. 500મા પત્રમાં કૃપાળુદેવે જાણે મહાવીર સ્વામીને નજરે નિહાળતા હોય, અને જે એમની વિતરાગ દશાનો અહેસાસ થતો હોય, મહેસૂસ થતું હોય, કન્વિક્શન હોય, અને પછી લખી રહ્યા હોય જોઈને, જેમ રનિંગ નોટ્સ લખતા હોય એમ જોઈ રહ્યા હોય ને લખતા હોય, કેમ કે મહાવીર સ્વામીના છેલ્લા અંતેવાસી શિષ્ય હતા. તો એ તાદૃશ ચિતાર ખડો થાય છે, અને જેમ છે તેમ એમણે તે પત્રમાં, તે પેરેગ્રાફમાં મૂકી દીધું છે. તો ઉપયોગ મૂળતા આદિ ધારણ કરે છે, તેમજ અસંખ્યાત સમયવર્તીપણું ભજે છે. તે કષાય આદિના અભાવે એક સમયવર્તીપણું થાય છે. હવે એ જ કષાય ભાવ ન હોય, સંજ્વલન કષાય પણ ન હોય, એક તણખા જેટલોય ન હોય, એક જરાક જેટલો પણ ન હોય, તો રાગ દ્વેષ રહિત થયો. છેલ્લામાં છેલ્લો લોભ કષાય જાય છે, અને લોભ કષાયમાં પણ જે કિટ્ટીકરણ, છેલ્લે કિટ્ટું વધે છે, કચરો વધે છે, એ પણ જતો રહે છે, નિર્મૂળ થઈ જાય છે, ક્ષય થાય છે. એટલે કે અંશ માત્ર કંઈ રહેતું નથી, અને ત્યારે રાગ દ્વેષ રહિત સ્થિતિ થઈ. અને કૃપાળુદેવે બહુ અગાઉ કહી દીધું છે કે રાગ દ્વેષ કશાય રહિતપણે આ શબ્દો લખાયા છે, કે આ લખાયું છે, માટે તેને શાસ્ત્ર જ સમજવા યોગ્ય છે, અને જાણે કે સર્વજ્ઞે કીધું છે તેમ જ માનવા યોગ્ય છે. તે વસ્તુ આપણને સહેજે યાદ આવી જાય એવી વાત છે કે કશાય આદિનો અભાવ એક સમયવર્તીપણું થાય છે. અર્થાત હજુ હમણાંના પત્રમાં ડુંગરસિંહભાઈને લખ્યું કે ત્યાં અમે કશાયનો અભાવ લખ્યું છે, તે બીજે દિવસે પત્ર લખીને જણાવ્યું કે કશાયનો ક્ષય એ અર્થમાં લખ્યું છે. અભાવ એટલે ઓછું અસ્તિત્વ, અલ્પ અસ્તિત્વ, સહેજ બાકી રહ્યું એમ નહીં, અણગમો અરુચિ એમ નહીં, અભાવ, અનઅસ્તિત્વ, ભૂ હોવું થવું, હવે એ નથી, એવી દશા મૂકી દીધી છે. ધન્ય છે તે દશાને. અને એ કષાય આદિના યોગે તેના અસંખ્યાત સમયમાંથી એક સમય જુદો પાડવાનું સામર્થ્ય નહોતું, તે કષાય આદિના અભાવે એક સમય જુદો પાડીને ઉગાહે છે. એટલે કે જે વચ્ચેના સમયમાં સ્થિતિ થવી જોઈએ તે નહોતો કરી શકતો, તે હવે એ સ્થિતિ થાય છે. ઉપયોગનું એક સમયવર્તીપણું કષાય રહિતપણું થયા પછી થાય છે. એક સમયની વાત કરવી ગમે તો કષાય રહિત થવું પડે. રાગ દ્વેષનો અંશ માત્ર ન રહે ત્યારે જ થઈ શકે છે, બાકી થતું નથી. અને કષાય રહિતપણા વિના ઉપયોગ એક સમયને સાક્ષાતપણે ગ્રહણ કરી શકતો નથી. એક સમયને ઝીલે કેવી રીતે, પકડે કેવી રીતે? કેમ કે એનો ઉપયોગ જ સાંભેલાની ધાર જેવો, મુસળ જેવો જાડું છે. એટલે કે હજી પાતળો પડ્યો નથી, સૂક્ષ્મ થયો નથી, તીક્ષ્ણ થયો નથી, તો એ ક્યાંથી પકડે? માટે એક સમયનું, એક પરમાણુનું અને એક પ્રદેશનું જેને જ્ઞાન થાય તેને કેવળ જ્ઞાન પ્રગટે એમ કહ્યું છે, તે સત્ય છે. સિદ્ધાંત મૂકી દીધો, કૃપાળુદેવે વ્યાખ્યા મૂકી દીધી કે એક સમયનું જ્ઞાન, એની સાથે સાથે એક પ્રદેશનું જ્ઞાન, એની સાથે સાથે એક પરમાણુનું જ્ઞાન, અને ત્રણેય એકી સાથે થાય છે, એક સમયમાં થાય છે, સાયમલ્ટેનિયસલી થાય છે, 1 by 1 નહીં. બોલાય છે એમાં તો ઘણો ક્રમ છે, સંભળાય છે એમાંય ક્રમ છે. આ તો અનુભૂતિનો વિષય જે થાય છે ત્યારે બધું જ એકસાથે થાય છે. આપણને એમ લાગે છે કે આ સ્ક્રીન ઉપર બધું એકસાથે દેખાય છે, પણ હવે જાણીએ છીએ કે બધું એકસાથે દેખાય છે એમ આપણને લાગે છે, પરંતુ ખરેખર તો બધું કટ એન્ડ પેસ્ટની જેમ હોય છે, એક પછી એક આવતું જાય છે. પણ આપણને એટલું જલ્દી થાય છે કે જાણે બધું સળંગ છે એમ લાગે છે, હકીકતે સળંગ નથી. એ જેમ આપણે ખાતરીબંધ કહી શકીએ છીએ, જાણ્યા શીખ્યા જોયા પછી કહી શકીએ, તો કેવલનાની ભગવંતે એમ જોયું હોય, જગત આખું જોયું હોય, આત્મ સ્વરૂપ જોયું હોય તો કહી જ શકે ને. એમાં નવાઈ શું છે, એમાં આશ્ચર્ય શું છે, એમાં ખેદ શું છે? તો એમ કહી દીધું કે એક સમયનું, એની જ સાથે એક ભૂતગલનું એટલે કે પરમાણુનું અને એક પ્રદેશનું, ત્રણેય વસ્તુ સૂક્ષ્મમાં સૂક્ષ્મ લીધી. અને આ સૂક્ષ્માથી સૂક્ષ્મ અનુભૂતિની વાત છે.
આત્મપરિણતિની વાત છે એટલે સામે પણ પદાર્થ બધા જ સૂક્ષ્મ લીધા. આત્મદ્રવ્ય પોતે પોતાનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ એ પરિણતિ. આત્માના વિચાર જ આત્મા જ સૂક્ષ્મ, આત્માના વિચાર એથી વધુ સૂક્ષ્મ, અને આત્મા વિચારની જે અનુભૂતિ કે ઉપયોગની અનુભૂતિ કે પરિણતિ થઈ જાય છે તેથી પણ સૂક્ષ્મ. અને એમાં કેવલ જ્ઞાનની વાત એટલે તો એકદમ જ સૂક્ષ્મમાં સૂક્ષ્મ. સામે પણ એવા જ દ્રવ્યો લીધા છે અને એની સૂક્ષ્મતા અને આ સૂક્ષ્મતા, એની તીક્ષ્ણતા પોતાના ઉપયોગની તીક્ષ્ણતા સૂક્ષ્મતા. અને પછી શીતલનાથ ભગવાનના સ્તવનમાં ગાય તેમ વિવિધ ભંગી સોહેરે આ સૂક્ષ્મતા તીક્ષ્ણતા સોહી રહે છે. ક્યાં શોભી ઉઠે છે? કેવલ જ્ઞાનમાં શોભી ઉઠે છે. કશાય રહિતપણા વિના કેવલ જ્ઞાનનો સંભવ નથી, અને કશાય રહિતપણા વિના ઉપયોગ એક સમયને સાક્ષાતપણે ગ્રહણ કરી શકતો નથી. માટે એક સમયને ગ્રહણ કરવા માટે અત્યંત કશાય રહિતપણું જોઈએ. અત્યંત, સાવ, તદ્દન, બિલકુલ, નિર્મૂળ, અંશ માત્ર કદી ઉગે નહીં, બીજની તો વાત જ નથી. એટલે કે ક્ષાયિક સમ્યક દર્શન અને પછી થતો ક્ષાયિક ભાવ, અને ત્યારે આ કેવલ જ્ઞાન છે. માટે એક સમયને ગ્રહણ કરે તે સમયે અત્યંત કશાય રહિતપણું જોઈએ. સાવ, તદ્દન, બિલકુલ, શાશ્વત, નિરંતર, અત્યંતના આ બધા અર્થ છે. અને જ્યાં અત્યંત કશાયનો અભાવ હોય ત્યાં કેવળ જ્ઞાન હોય છે. માટે એ પ્રકારે કહ્યું કે એક સમય, એક પરમાણુ અને એક પ્રદેશનો અનુભવ જેને થાય તેને કેવળ જ્ઞાન પ્રગટે. પહેલાં સિદ્ધાંત મૂક્યો કે એક પ્રદેશ, એક સમય, એક પરમાણુનું જ્ઞાન જેને હોય તે કેવલ જ્ઞાન છે. પછી મૂક્યું કે એ જ્ઞાન, એનો ઉપયોગ એટલે કે એનો અનુભવ થાય ત્યારે તેને પ્રગટે છે. જીવને વિશેષ પુરુષાર્થને અર્થે આ એક સુગમ સાધનનો જ્ઞાની પુરુષે ઉપદેશ કર્યો છે. જ્ઞાની પુરુષોએ તો ઘણા સાધન બતાવ્યા છે, તેમાંથી વિશેષ પુરુષાર્થને અર્થે સત્પુરુષાર્થ પણ જીવ આદરે છે, પણ હજુ વર્ધમાન પરિણામને ભજે એટલે વધુ ને વધુ થતો જાય. એટલા માટે એક કયા સાધન મૂક્યા? તો કે આ એક સુગમ સાધન મૂક્યું. કયું સુગમ? તો કે રાગ દ્વેષ રહિતતા. એ થશે તો પેલું એની મેળે થવાનું જ છે, એની રાહ જોવાની નથી, અને એ આપણી રાહ જોશે નહીં. એ આવીને ઊભું જ રહેશે, એને છૂટકો જ નથી. પરંતુ પહેલી શરત કે પહેલું સાધન એ મૂક્યું કે રાગ દ્વેષ રહિત થવું. સમયની પેઠે પરમાણુ અને પ્રદેશનું સૂક્ષ્મપણું હોવાથી ત્રણેય સાથે ગ્રહણ કર્યા છે. અંતર વિચારમાં વર્તવાને અર્થે જ્ઞાની પુરુષોએ અસંખ્યાત યોગ કયા છે. યોગ અસંખ્ય જે જીનકાયા, નવપદ તેમજ જાણજો, આત્મ રામ છે સાક્ષી રે. શ્રીપાળ રાજાના રાસમાં મૂક્યું, યશો વિજયજી મહારાજે મૂક્યું, નવપદજીની પૂજામાં પણ મૂક્યું, અને આપણે ઘણીવાર ગાયું પણ લક્ષ થતો નથી. અને તે લક્ષ કરવા માટે કહે છે કે અસંખ્યાત યોગ કયા છે, પણ અસંખ્યાત યોગ્યતા, અસંખ્યાત માર્ગ, અસંખ્યાત સાધન, અસંખ્યાત ઉપાય કયા હશે. એમાં માર્ગ તો એક જ છે, અને અહીંયા ઉપાય શબ્દ કે કયો યોગ છે? તો કે જેને જે રીતે થાય તે રીતે જ્ઞાન યોગ છે, ભક્તિ યોગ છે, કર્મયોગ છે, વગેરે વગેરે ક્રિયાયોગ છે. પરંતુ તે મધ્યનો એક આ વિચાર યોગ છે. આ કૃપાળુદેવ અહીંયા પરમાત્માની અદ્ભુત શૈલી કે આવા યોગમાં નામ નથી આવતું, તો કે વિચાર યોગ કહી દીધો. વિચાર એ પણ યોગ છે, અને વિચાર પાસેથી, શબ્દ પાસેથી અને વિચારના ભાવ પરિણતિ પાસેથી કૃપાળુદેવે ગજબનું કામ લીધું છે. આપણને પણ અજબ ગજબનો બોધ એ જ છે, કર વિચાર તો પામ. એમાં તો એમણે આશીર્વાદ પણ આપી દીધા છે. તો એ વિચાર દશા અને વિચાર યોગ અને વિચાર પ્રત્યેની જે ભક્તિ એ જ ઉગતી નથી. જો વિચાર કરીએ તો વિચાર શબ્દમાં જ વિવેક, વૈરાગ્ય, વિચાર અને વિજ્ઞાન બધું આવી જાય છે, અને તે જ આપણને વિતરાગતા પ્રત્યે લઈ જાય છે, બીજું કોઈ લઈ જતું નથી. તો વિચાર કરવાની ખાસ આજ્ઞા મૂકી કે તે મધ્યે એક વિચાર યોગ છે એમ સમજવા યોગ્ય છે. ત્યાર પછી પાંચમો બોલ છે કે શુભેચ્છાથી માંડીને સર્વકર્મ રહિતપણું સ્વસ્વરૂપ સ્થિતિ સુધીમાં અનેક ભૂમિકાઓ છે. જે આત્માર્થી જીવો થયા અને તેમનામાં જે અંશે આત્માર્થ જાગૃત દશા ઉત્પન્ન થઈ તે દશાના ભેદે અનેક ભૂમિકાઓ તેમણે આરાધી છે. શુભેચ્છાથી માંડીને એટલે વેદાંત દર્શન મુજબ આત્મજ્ઞાનની 7 ભૂમિકા તે મેં પહેલી જ મૂકી, તે શુભેચ્છા એટલે કે મંગળ કરવાની, મોક્ષે જવાની, કલ્યાણ કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય તે શુભેચ્છા. ત્યાંથી માંડીને એટલે એકડે એકથી અથવા એકડા પહેલાંના મીંડા પણ જાણે મૂકી દીધા, અને પછી એટલે કે અથથી ઇતિ સુધી. ઇતિ ક્યાં છે? તો કે સર્વ કર્મ રહિતના કૃત્સ્નમ સર્વથા કર્મક્ષયો મોક્ષ.
એટલે કે સર્વ કર્મનો સમસ્ત પ્રકારે સર્વથા ક્ષય થવો તેનું નામ મોક્ષ છે. આ કર્ણાનુયોગની રીતે કર્મગ્રંથકારોની રીતે પરિભાષા છે. તો સર્વ કર્મ રહિત દશા ક્યારે થાય છે? કેવલ જ્ઞાનીને પણ હજુ અઘાતી કર્મ બાકી છે. અહીંયા અયોગી ગુણસ્થાનક કેવું છે? 14માની વાત મૂકી દીધી, છેવટનું કહી દીધું, કેવલ જ્ઞાન પછીનું કહી દીધું. એટલે એક જ્ઞાની અમસ્તી જિજ્ઞાસા કલ્યાણ કરવાની ઈચ્છાથી માંડીને સર્વ કર્મ રહિત એટલે કે 14મા ગુણસ્થાનક સુધી, અયોગી ગુણસ્થાનક સુધીની જે સ્વસ્વરૂપ સ્થિતિ સુધીની અનેક ભૂમિકા છે. આમ તો કોઈ પણ જીવની અસંખ્ય ભૂમિકા છે, અસંખ્ય ગુણસ્થાનક થાય, પરંતુ અહીંયા કંઈક લિમિટમાં કહેવું પડે એટલે કહ્યું છે. મુખ્યપણે જે છે તે કહ્યું છે કે કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8 તો ગુણસ્થાન તો અસંખ્ય જ છે, પરંતુ એમાંથી મુખ્ય જે 14 છે તે ભૂમિકા આવી ગઈ. વેદાંત દર્શનની રીતે જ્ઞાનની 7 ભૂમિકા આવી ગઈ અને વિતરાગ દર્શનની રૂએ 14 ગુણસ્થાનક આવી ગયા. એમાં જે આત્માર્થી જીવો થયા, આત્માર્થની વ્યાખ્યા પણ આપણે કૃપાળદેવે ભણાવી દીધી છે કે કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. તો એ જે આત્માર્થ ક્યાં વસે છે? સમ્યક દર્શન 6 પદમાં વસે છે. આત્માર્થ કશાયના ઉપશમનમાં વસે છે, માત્ર મોક્ષ અભિલાષમાં વસે છે, અને આ ભવ પણ માન્ય ન હોય એટલો ખેદ છે, એટલે કે સંસાર પ્રત્યેનો વૈરાગ્ય છે, ખેદ છે, અને એટલે નિર્વેદ થઈ જાય છે. અને પછી તો કે સર્વ પ્રાણી પ્રત્યે દયા પ્રગટે છે, અનુકંપા પ્રગટે છે, કરુણા પ્રગટે છે, પોતાના પ્રત્યે પ્રગટે એટલે બીજા જીવો પ્રત્યે પણ પ્રગટે છે, અને તેનું નામ આત્માર્થ છે. એટલે કે જે આત્માર્થી જીવો થયા અને તેમનામાં જેટલા અંશે, એટલે કે ડિફરન્સ ઓફ ડિગ્રી જરૂર છે, પરંતુ વધારે કંઈ છે નહીં, મૂળભૂત ફેરફાર નથી. તો કે જેટલા અંશે જાગૃત દશા ઉત્પન્ન થઈ તે દશાના ભેદે અનેક ભૂમિકાઓ તેમણે આરાધી છે. એટલે કે એક પછી એક શિખર સર કરતા જાય છે, સોપાન ચડતા જાય છે. શ્રી કબીરજી, સુંદરદાસજી આદિ સાધુજનો આત્માર્થી ગણવા યોગ્ય છે. અહીંયા કબીર સાહેબ જેવા કબીર સાહેબને અને સુંદરદાસજી જેવા સુંદરદાસજીને, જેની થોડા દિવસ પહેલાં જ વધારે વાત કરી છે, તે બંને જીવોને પણ કહી દીધું એ સાધુજન છે, સજ્જન છે અને પરિપૂર્ણ દશાને પ્રાપ્ત કરશે, પરંતુ અત્યારે તો કે આત્માર્થી ગણવા યોગ્ય છે. મતાર્થી નથી, આત્માર્થી થયા. આત્માર્થ થયા સાધ્યો પછી તો મોક્ષાર્થી, પછી પરમાર્થ સાધવાનો છે. એટલે કૃપાળદેવે એમના જ્ઞાનમાં કેવું જોયું છે કે કબીર સાહેબની શું દશા છે અને સુંદરદાસજીની શું દશા છે. એવી જ રીતે બનારસી દાસજીની શું દશા હતી એ પણ કહી છે. બધાની કહી શક્યા છે, બધાની કળી શક્યા છે, જાણી શક્યા છે. જે આ જ પત્રમાં અગાઉ આવ્યું કે જ્ઞાની જ્ઞાનીને ઓળખી શકે છે, જ્ઞાની જ્ઞાનીની દશા વિશે કહી શકે છે. જ્ઞાનીના ગમમાં જેમના નાખો તેમના સમા, અને અજ્ઞાનીનું બધું ઊંધું, જ્ઞાનીનું બધું સીધું. આ સીધી સટ વાત છે, તે આપણને જોઈએ તેવી હજી ઓળખાણી નથી. અને આપણા બધાની ભૂત ભવોની ભૂતકાળની જો ભૂલ રહી ગઈ હોય તો સદગુરુ તત્વની જ ભૂલ રહી ગઈ છે કે મોક્ષ કેમ નથી મળ્યો, મોક્ષે કેમ ગયા નથી, આત્મજ્ઞાન કે સમ્યક દર્શન કે કેવલ જ્ઞાન કે કેમ નથી. તો કે મૂળભૂત વાત જે ઉપયોગ ચૂકી જાય છે એની સાથે સાથે એ કેમ થાય છે તો કે સદગુરુનું શરણું મળ્યું નથી, એટલે કે સદગુરુને આરાધ્યા નથી, જોઈએ તેવી એમની આજ્ઞા ઉપાસી નથી, સત્સંગ સ્નેહથી ઉપાસ્યો નથી. એટલે કે ગુરુ તત્વમાં નહોતા કહેવાના એને ગુરુ કયા, અને ગુરુ કરવાના હતા એને ન કયા. અસદગુરુને સદગુરુ માને, સદગુરુને અસદગુરુ માને, તે મિથ્યાત્વ, અને તે ભૂલ રહી ગઈ. તેથી દેવ અને ધર્મનું શરણું પણ ખોટું પડ્યું, અને એને કારણે આપણું પરિભ્રમણ ઊભું રહ્યું. તો હવે વિચારવા જેવું છે કે આ જીવો છે એ શુભેચ્છાથી ઉપરની ભૂમિકાઓમાં તેમની સ્થિતિ સંભવે છે. એટલે આત્માર્થ અને શુભેચ્છા હજી એટલી જ દશા છે એવું આપણને લાગે, આત્મા જ ગાયો છે. તેમ છતાં આવા સાધુજનો વિશે કૃપાળદેવ આવું લખે છે, કેમ કે અત્યંત સ્વરૂપ સ્થિતિ માટે તેમની જાગૃતિ અને અનુભવ પણ લક્ષ્યગત થાય છે. એ પુરુષો ત્યાં બેઠા રહ્યા નથી, એમનો પુરુષાર્થ એમની વાણીમાં, વચનમાં જે મળી શક્યું છે તે કે જાણી શક્યા છે તેના ઉપરથી પણ આપણને પણ પ્રતીત થાય કે કેટલા આગળ વધી ગયા છે. તો કૃપાળદેવની દશાની તો વાત જ જુદી છે, એમના જ્ઞાનની વાત જ જુદી છે. એટલે તેમની જાગૃતિ, તેમનો અનુભવ એ પણ કૃપાળદેવને લક્ષ્યમાં છે, સેજે સમજાઈ જાય છે. એથી વિશેષ સ્પષ્ટ અભિપ્રાય હાલ આપવાની ઈચ્છા થતી નથી. આથી વધારે મારે કંઈ કહેવું નથી, કારણ કે આપણને તરત થાય, આપણને બીજાની ચિંતા વધારે હોય. તો મોક્ષમાં નથી ગયા, સિદ્ધશિલા પર નથી, એનો મોક્ષ ન કહેવાય, એનો મોક્ષ નહીં થાય. હવે એમને એક જ ભાવ હશે, એમનું એ જાણે, ભગવાન ભગવાનનું સંભાળે છે, આપણે આપણું પોતાપણું મૂકીએ તો આપણને જ્ઞાન થશે. તેટલામાં સંતોષને વિશ્વાસ રાખવા જેવું છે. પણ સમજવા માટે કહીએ તો ઈચ્છા યોગ, સામર્થ્ય યોગ
અને શાસ્ત્રયોગ. એમાં ખરેખર કબીરજી અને સુંદરદાસજી બંનેને મૂકવા હોય તો ઈચ્છા યોગનું અવલંબન છે. ઈચ્છા યોગ કયું છે, ત્યાં સામર્થ્ય યોગ શાસ્ત્ર યોગ નથી. કૃપાળદેવનું સામર્થ્ય યોગ વગેરે વગેરે 8 યોગ દૃષ્ટિની સજ્જાઈમાં આપણે વિચારીએ છીએ તે જ, એટલે કે ઈચ્છા યોગના મંડાણ થઈ ગયેલા છે અને તેથી વિશેષ સ્પષ્ટ અભિપ્રાય કૃપાળદેવ હમણાં આપતા નથી. કેમ કે કેટલીક વખત સાંભળીને વાંચીને જીવને પાછો ફંટાઈ જાય, પાછા બીજા સંકલ્પ વિકલ્પ કરે અને બીજી રીતે વિચાર તો થઈ જાય. એ ન થાય એટલે કૃપાળદેવે અહીંયા એમની સ્પષ્ટતા કરી નથી. છઠ્ઠો બોલ છે, કેવલ જ્ઞાનના સ્વરૂપનો વિચાર દુર્ગમ્ય છે અને શ્રી ડુંગર કેવળ કોટીથી તેનો નિર્ધાર કરે છે. તેમાં જોકે તેમનો અભિનિવેશ નથી, પણ તેમ તેમને ભાસે છે માટે કહે છે. હવે શ્રી ડુંગરસિંહભાઈ કલાભાઈ ગોસડિયાની વાત આવી, જેને એક વચનામૃતજીમાં કૃપાળદેવ પર્વતના નામે પણ સંબોધે છે અને અચળના નામે પણ સંબોધે છે. એ ત્રણેય એક જ, અને એ પણ શ્રી સૌભાગભાઈની જેમ વયમાં મોટા જ છે અને ગમે ત્યારે દેહ પછી છૂટી પણ જાય અને પ્રખર વેદાંતી છે. અને એમાંથી કૃપાળદેવ પ્રત્યે લક્ષ થાય છે, દુર્લક્ષ જે સ્વરૂપનો કૃપાળુ દર્શને સહજે ગયો. એ એમને થયું છે, લાગ્યું છે, પરંતુ હજુ જોઈએ તેવી સંપૂર્ણ રીતે દશા કરવા માટે જેટલું જોઈએ તે નથી. તેમ છતાં કૃપાળુદેવના જ્ઞાનમાં છે કે એ પામશે, જરૂર પામશે. એટલે ઘણી ધીરજ અવગાહીને, ઘણું ધૈર્ય દાખવીને કૃપાળુદેવે એમને દોરવણી આપી છે. તો શ્રી ડુંગરસિંહભાઈ કેવળ કોટીથી નિર્ધાર કરે છે તે શું? તો કે કેવલ જ્ઞાન વિશે ડુંગરસિંહભાઈ કંઈક વધારે વિચારે, વિવેચન કરે, લખે, જણાવે. એમના મનની શંકા જે હોય તે નીકળી જાય. એ ખરેખર શું માને છે અને શું માની બેઠા છે. પોતે પોતાને કેવડી માનીને બેઠા છે, તો એ ભાન કેવી રીતે કઢાવવું? ખીજાઈને થોડું કહેવાય, ચોખ્ખે ચોખ્ખું કેવી રીતે કહેવાય? એટલે એમને ખ્યાલ પણ ન આવે એવી રીતે ઠપકાની બદલે મોટા ભા કરીને પંપાડીને કૃપાળુદેવે કઢાવ્યું છે, વાત્સલ્યથી કઢાવ્યું છે. અને તે વાત્સલ્ય અહીંયા નીતરે છે કે એમણે કહ્યું કે કેવળ કોટીથી નિર્ધાર કરે છે, તેમાં જોકે તેમનો અભિનિવેશ નથી, પણ તેમ તેમને ભાસે છે, એને લાગે છે એવું કે વાકા બુરા ન માનીએ કહા લેને વો જાય. જૈસી વસ્તુ હે એવી જ જેને હોય તેવું દેખાય છે, દર્શન થાય છે, પરંતુ એની પાસે હોય તો સવાલ નથી, ન હોય તો ક્યાં લેવા જાય? આ તો સારું છે કે સદભાગી છે, કૃપાળદેવ મળ્યા એટલે ત્યાં લેવા જાય છે. તો કેવળ કોટી શું? તો કેવળ તો જાણીએ છીએ કે માત્ર, ફક્ત, સિર્ફ અને અહીંયા કેવલ જ્ઞાનની જ વાત છે. અને કોટી શું? કોટી શબ્દ મજાનો છે. કોટી રસ્વઈ ને કોટી દીર્ઘઈમાં ઘણો ફેર પડે. અહીંયા દીર્ઘઈ લખી છે, રસ્વ હોય તો સીધી વાત છે કરોડ. 1 કરોડ કહીએ છીએ તે કોટી કરોડ, અને પછી ક્રોડા-ક્રોડી કહીએ તે પછી દીર્ઘઈ થઈ જાય. અહીંયા કોડા-કોડી કહીએ, ક્રોડા-ક્રોડી કહીએ નથી, અહીંયા કેવળ કોટી છે. કોટી એટલે ઘણા બધા અર્થ થતા હોય, એમાંથી એક અર્થ એવો છે કે કોઈ પણ પ્રકારનો વાદ, કોઈ પણ પ્રકારનો પ્રકાર, કે આ 1 કોટીના માણસ નથી અથવા આ કેટેગરીના નથી, એ પણ કોટી છે. પછી કોટી એટલે સમાન, એક સરખું. કેવળ કોટી એટલે કેવળ સમાન. પછી કોટી એટલે વિકલ્પ, કેવળ વિકલ્પ. પછી કોટી એટલે આપણે દરજ્જો હમણાં કહ્યું તેમ કે કેવલ દરજ્જાનું અથવા તો કેવડીને લગતું કે કેવલ જ્ઞાનને લગતું, એ કેટેગરીને લગતું. અને સૌથી વધારે સમજાય છે તે કોટી એટલે એક પક્ષ. કયો પક્ષ? તો કે પૂર્વ પક્ષ. વિવાદ ચાલતો હોય કે કેવળ જ્ઞાન એટલે સ્વરૂપ જ્ઞાન અથવા લોકાલોક પ્રકાશક જ્ઞાન. એટલે જે લોકાલોકનું જ્ઞાન છે, ભૂત ભવિષ્યનું જ્ઞાન છે, એને કેવલ જ્ઞાન કહેવાય કે કેવલ જ્ઞાન એટલે સ્વરૂપ જ્ઞાન કહેવાય? એ બંને વાત છે. તો કે બંને હોવી જોઈએ એમ કહેવાની બદલે જ્યારે બંને પક્ષ પોતપોતાની રજૂઆત કરે ત્યારે આ પૂર્વ પક્ષમાં જાય છે. તો એ પૂર્વ પક્ષવાળા કેવળ કોટીવાળા કોણ? તો કે ડુંગરસિંહભાઈ. કે કેવળ કોટીથી નિર્ધાર કરે છે, તેમાં જો કે તેમનો અભિનિવેશ નથી, એમનો આગ્રહ નથી, પણ એમ તેમને દેખાય છે, જેવું દેખાય છે તેવું કહે છે. માત્ર કેવળ કોટી છે અને ભૂત ભવિષ્યનું કંઈ પણ જ્ઞાન કોઈને ન થાય એવી માન્યતા કરવી ઘટતી નથી. કૃપાળદેવે જવાબ આપી દીધો કે માત્ર કેવળ કોટી છે અને ભૂત ભવિષ્યનું જ્ઞાન હોઈ શકે નહીં, જણાતું નથી, 3 કાળનું 3 લોકનું કાંઈ દેખાતું નથી. એ તો એવું નથી, બસ કેવળ કોટી છે એટલે માત્ર સ્વરૂપનું જ્ઞાન છે અને તેને જ કેવળ જ્ઞાન કહીએ છીએ, તેમ ડુંગરસિંહભાઈએ કહી દીધું. એમાં કૃપાળદેવ કહે છે કે એનો આગ્રહ રાખવા જેવો નથી. ભૂત ભવિષ્યનું યથાર્થ જ્ઞાન થવા યોગ્ય છે, પણ તે કોઈક વિરલા પુરુષોને, અને તે પણ વિશુદ્ધ ચારિત્ર તારતમ્યે, એટલે તે સંદેહરૂપ લાગે છે.
કેમ કે તેવી વિશુદ્ધ ચારિત્ર તારતમ્યતા વર્તમાનમાં અભાવ જેવી વર્તે છે. કૃપાળદેવ ફરમાવે છે, પ્રકાશી રહ્યા છે કે સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન થાય, સંપૂર્ણ સ્વભાવ દશા થાય તે કેવલ જ્ઞાન તો છે જ, પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન છે, પરંતુ સાથે સાથે ભૂત ભવિષ્યનું એટલે કે ત્રણેય કાળનું, ત્રણ લોકનું એક સમયમાં જ્ઞાન થાય તે પણ થવું જોઈએ, એની ના નથી. પણ કોઈક બિરલા પુરુષને જે થાય, કેમ કે અત્યારે એટલી વિશુદ્ધ ચારિત્રની જે દશા જોવી જોઈએ, એની જે તારતમ્યતા જોઈએ, એટલો ઉત્સાહ, એટલું ઉલ્લાસ, એટલું બળ, એટલું પરાક્રમ, એટલી શક્તિ, એટલું સત્વ આ તારતમ્ય શબ્દનાર્થ છે. ઓછું ઓછું નથી, પણ અહીંયા તારતમ્યતા એટલે આવો અર્થ સમજાય છે કે તે ચારિત્રની જે તીક્ષ્ણતા હોવી જોઈએ, સૂક્ષ્મતા હોવી જોઈએ, કે ચારિત્રનો અષ્ટાદશ સહસ્ર શિલાંગ રથનો સ્વામી હોવો જોઈએ, ધર્મ ચક્રવર્તી, ચારિત્ર ચક્રવર્તી, એ અંશ ખૂટે છે. એ રાગદ્વેષ રહિતતા આવે છે ત્યારે થાય છે, સંપૂર્ણ રહિતતા થાય છે ત્યારે થાય છે. એટલે કે સંપૂર્ણ સ્વભાવ પ્રગટે છે, સહયોગી જીન સ્વભાવ પ્રગટે છે, અને પછી અયોગી સ્વભાવ પ્રગટી શકે છે, બાકી નથી થતો. એટલે કે પેલો અપૂર્વ સ્વભાવ, પછી નિર્વિકલ્પ સ્વભાવ, તે પ્રાપ્તિ તો ખરી, પછી સહયોગી સ્વભાવ ને અયોગી સ્વભાવ. તો કે વર્તમાનમાં કોઈક વિરલા પુરુષને જ એવું થાય છે, બાકી આટલી શુદ્ધિ કે સંપૂર્ણ શુદ્ધિ હોઈ શકતી નથી. એટલે તેને અભાવ જેવી લાગે છે. અભાવ જ છે એમ નથી, એ વિચારવા જેવું છે. અભાવ જેવું છે, કોઈકને તો થાય, એનું અસ્તિત્વ જ નથી એમ નથી, થઈ શકે છે. પણ ડુંગરસિંહભાઈને એવું લાગે છે કે અત્યારે કોઈ એવા દેખાતા નથી કે હોઈ શકે નહીં, અથવા તો આ પરિસ્થિતિમાં વર્તમાનમાં ન હોઈ શકે કે નથી. એટલે એમને લાગી ગયું કે ચાલો ભૂત ભવિષ્યનું એ કંઈ ત્રણ કાળનું જ્ઞાન ન જાણે તો ચાલે. આમ પણ ઇતર દર્શનમાં ત્રિકાલ જ્ઞાની શબ્દ વધારે વપરાય છે, જ્યારે વિતરાગ દર્શન ત્રિકાલ જ્ઞાની નહીં લખે, એ સર્વજ્ઞ લખશે, વિતરાગ લખશે, કેવડી લખશે. આ બહુ વિચારવા જેવા શબ્દો છે. કેવલ જ્ઞાનનો અર્થ વર્તમાનમાં શાસ્ત્રવેત્તા માત્ર શબ્દબોધથી જે કહે છે તે યથાર્થ નથી, એમ શ્રી ડુંગરને લાગતું હોય તો તે સંભવિત છે. વર્તમાનમાં શાસ્ત્રવેત્તા એટલે આપણી પાસે જે શાસ્ત્ર આવ્યા છે તે બધા દ્વાદશાંગીથી માંડીને બધા, એ દ્વાદશાંગીમાં અત્યંત અગત્યનું શ્રી ભગવતીજી સૂત્ર, વીરની ભગવતીનું મનન કરશો એમ કૃપાળદેવ લખે છે, તે મહાવીર સ્વામી બોધિત ભગવતી સૂત્ર. અને એ ભગવતી સૂત્રમાં પણ કેવડી શબ્દનો અર્થ શું લખે છે, કેવળ અર્થ શું લખે છે, કે કેવળ જ્ઞાન એટલે શું, તો કે સર્વ દ્રવ્ય પર્યાયનું ત્રૈકાલિક જ્ઞાન. એટલે કે ભૂત ભવિષ્ય વર્તમાનનું જ્ઞાન થાય, એટલે કે સંપૂર્ણ જ્ઞાન સર્વદ્રવ્ય સર્વ પર્યાયનું અને એક સમયમાં થાય. એટલે કે ત્યાં પણ ભૂત ભવિષ્યના જ્ઞાનની વાત મૂકી, લોકાલોક પ્રકાશક જ્ઞાનની મહત્તા મૂકી છે ભગવતીજી સૂત્રમાં, સુયગ્રાંગજી સૂત્રમાં, અને પછી જે તત્વાર્થ સૂત્ર કહીએ છીએ એમાં પણ કેવલી એટલે સર્વદ્રવ્ય પર્યાય શું કેવલસ્ય એમ સૂત્ર મૂકી દીધું. એટલે કે આ બધાએ ત્રૈકાલિક જ્ઞાન કયો, ત્રણ કાળનું જ્ઞાન કયો, એના ઉપર ભાર મૂક્યો છે, એની ના નથી. એટલે કૃપાળદેવ લખે છે કે કેવળ જ્ઞાનનો અર્થ વર્તમાનમાં શાસ્ત્રવેત્તા માત્ર શબ્દબોધથી જે કહે છે તે યથાર્થ નથી, એમ શ્રી ડુંગરને લાગતું હોય તો તે સંભવિત છે. ડુંગરસિંહભાઈની વાત સાચી છે, ખરી છે, શક્ય છે કે વળી ભૂત ભવિષ્ય જાણવું એનું નામ કેવળ જ્ઞાન છે, એવી વ્યાખ્યા મુખ્યપણે શાસ્ત્રકારે પણ કહી નથી. ભૂત ભવિષ્યનું જ્ઞાન થવું જ જોઈએ એમ કહ્યું છે તો કે સ્પષ્ટપણે કહ્યું નથી. પહેલું સ્વરૂપ જ્ઞાન છે અને પછી પેલું પરિણામ છે, કે પછી દેખાવાનું જ છે, પરંતુ પહેલું સ્વરૂપ જ્ઞાન, લોકાલોક પ્રકાશક પછી છે. તો આ જે ભેદ છે એ પણ વિચારવા જેવો છે. અને કુંદ કુંદ ભગવંતે એટલે કે પછી જ જે થયા તે શ્વેતાંબર આચાર્ય, દિગંબર આચાર્ય, મહાવીર સ્વામી પછી જે થયા તે કુંદ કુંદ ભગવંતે કહ્યું કે કેવડી લોકાલોકને જાણે છે, દેખે છે, દેખી શકવું જોઈએ તે સાચી વાત છે, પણ તે વ્યવહાર નહીંથી છે, વ્યવહાર દૃષ્ટિથી છે. નિશ્ચય દૃષ્ટિથી તો પહેલું જ છે, અને તે સ્વભાવ જ્ઞાન છે, સ્વરૂપ જ્ઞાન છે. સ્વભાવથી સ્વરૂપ, સ્વભાવ પ્રણ્યત્યની જ સ્વરૂપનો કરતા છે, અને પછી તો કાંઈ એવો ભાવ કે ભેદ રહેતો નથી. તો એનું નામ કેવલ જ્ઞાન છે, એ મુખ્ય વાત છે. એટલે કૃપાળદેવે ડુંગરસિંહભાઈને પણ બહુ સરસ રીતે જવાબ આપ્યો છે કે જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું તેને કેવલ જ્ઞાન જ્ઞાની પુરુષોએ કહ્યું છે. મોક્ષ કયોની જ શુદ્ધતા તે પામે તે પંથ. તો કે જે અત્યંત શુદ્ધિ થાય છે, આત્માની સિદ્ધિ શું છે, તો કે અત્યંત શુદ્ધિ ત્યાં અત્યંત સિદ્ધિ, અને અત્યંત શુદ્ધિ ન હોય તો અત્યંત સિદ્ધિ નથી. એટલે જેટલી શુદ્ધિ તેટલી સિદ્ધિ. તો અહીંયા અત્યંત શુદ્ધિ કહી દીધી, એટલે કે નિરંતર શાશ્વત સનાતન કાળ માટે શુદ્ધિ જ રહે છે. અત્યંત એટલે બહુ અતિશય, અને સાથે સાથે પછી શાશ્વત સતત નિરંતર રહે છે તે.
અને તેનું નામ કેવલ જ્ઞાન જ્ઞાની પુરુષોએ કહ્યું છે. અને તે જ્ઞાનમાં મુખ્ય તો આત્મસ્થિતિ અને આત્મસમાધિ કયા છે. એ જ્ઞાન એટલે થાય છે શું? તો કે સહજ સ્વરૂપે સહજ સ્વભાવે જીવની સ્થિતિ થવી, તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. એટલે કે ત્યાં સ્વભાવમાં સ્થિતિ થઈ જાય છે, એ સ્વાભાવિક જ્ઞાન છે અને તેને કૃપાળુદેવી કેવલ જ્ઞાન કહ્યું છે. એ પણ સમજવા જેવું છે કે આત્માની સ્થિતિ કેટલી બધી સુંદર છે. તો કે જેમ છે તેમ સ્થા ઊભા રહેવું, જેવા છે તેવા સ્ટેચ્યુ કહીએ છીએ તેમ. તો કે આત્માનું સ્વરૂપ જેવું છે તેવું જોવું, જાણવું, દેખવું. પોતાનો એક એક આત્મ પ્રદેશ પણ દેખાય, બીજાના દેખાય. એક પ્રદેશ, એક સમય, એક પૂતગલ પરમાણુનું જ્ઞાન થાય, એક જ સમયમાં થાય, એકી સાથે થાય, તેનું નામ કેવલ જ્ઞાન. એટલે તે આત્મસ્થિતિ રહી છે. અને બીજો મુદ્દો આત્મસમાધિ રહી છે. એટલે હકીકતમાં તો આત્માના ભાવ કે આત્મા પોતે અત્યંત અડગ અટળ અનુભવ સ્વરૂપ અચલ થઈ ગયો. એના આત્મ પ્રદેશો જ પણ અચલતાને પામે એવા થઈ ગયા. તો એ જે આત્મસ્થિતિ કે આત્મસમાધિ છે એનું જ નામ કેવલ જ્ઞાન છે. સહયોગી જીન છે, હજુ શરીર છે તો કેવલ જ્ઞાન ભલે છે, પરંતુ સાથે સાથે નિર્વાહ કરવો પડે છે, થયા કરે છે. તો એક જે જ્ઞાનમાં મુખ્યતા કોની છે? તો કે આત્મસ્થિતિ એટલે આત્મસ્થિરતાની અને આત્મસમાધિની છે. અને જગતનું જ્ઞાન થવું એ આદિ કહ્યું છે તે અપૂર્વ વિષયનું ગ્રહણ સામાન્ય જીવોથી થવું અશક્ય જાણીને કહ્યું છે. કેમ કે જગતના જ્ઞાન પર વિચાર કરતાં કરતાં આત્મ સામર્થ્ય સમજાય. જીવની દૃષ્ટિ બાહ્ય છે એટલે જગતવાસી જીવોને જગતનું મહાત્મ્ય ઘણું હોવાથી એને જગતનું જ્ઞાન થાય, લોકાલોકનું જ્ઞાન થાય, લોક અને અલોકનું પણ જ્ઞાન થાય. અને નથી ગયા કોઈ દિવસ એનું પણ અહીં બેઠા જ્ઞાન થાય. એ જે જીવને લક્ષ્ય કરાવો છે એનું મહાત્મ્ય, સામર્થ્ય, અદ્ભુતતા દેખાડવી છે, વિશેષતા દેખાડવી છે, અતિશયપણું દેખાડવું છે. એટલે એનું મહાત્મ્ય ગાવામાં આવે છે કે એને આટલું બધું આ પ્રમાણે દેખાય છે, તેનું નામ કેવલ જ્ઞાન છે. શ્રી ડુંગર મહાત્મા શ્રી ઋષભાદિને વિશે કેવળ કોટી કહેતા ન હોય અને તેમના આજ્ઞાવર્તી એટલે જેમ મહાવીર સ્વામીના દર્શને 500 મુમુક્ષુઓ કેવળ જ્ઞાન પામ્યા, તે આજ્ઞાવર્તીને કેવળ જ્ઞાન કહ્યું છે. તે કેવળ જ્ઞાનને કેવળ કોટી કહેતા હોય તો તે વાત કોઈ પણ રીતે ઘટે છે. હવે ડુંગરસિંહભાઈની વાતને પાછું સમર્થન આપ્યું કે શ્રી ડુંગર જેમ ઋષભાદી ભગવાન થઈ ગયા, મહાવીર સ્વામી ભગવાન થઈ ગયા, તો મહાવીર સ્વામીના દર્શનથી જ 500 મુમુક્ષુને એટલે કે 500 જીવોને, આત્માને કેવળ જ્ઞાન થઈ ગયું. તે આજ્ઞાવર્તી કેવળ જ્ઞાન, આજ્ઞાવર્તીને કેવળ જ્ઞાન કહ્યું છે. એ આજ્ઞા એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ. એટલે કે દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક એમ મહાવીર સ્વામીના દર્શન થયા નથી, કર્યા નથી કે તે 500 મુમુક્ષુને તરત જ આત્મજ્ઞાન, સમ્યક દર્શન એટલે કે કેવલ જ્ઞાનનો અંશ પ્રગટ્યો. અને ત્યાર પછી દશા થતી ગઈ, પણ આજ્ઞાના આરાધનથી આ દશા થઈ છે. તે કેવલ જ્ઞાન કહ્યું છે. તે કેવલ જ્ઞાનને કોટી કહેતા હશે તે વાત કોઈ પણ રીતે ઘટે છે. એટલે એ વાત ખોટી નથી, એ થઈ શકે છે, એ શાસ્ત્રમાં મળે કે નહીં, પણ કૃપાળુદેવે પણ કહ્યું કે ના, એમ હોઈ શકે છે. એટલે ડુંગરસિંહભાઈની વાત ખરી છે, ભલે કેવળ કોટી કે એને કયું જ્ઞાન છે, વખતે ભૂત ભવિષ્યનું નથી, પરંતુ સ્વભાવ જ્ઞાન પામ્યા છે. એકાંત કેવળ જ્ઞાનનો શ્રી ડુંગર નિષેધ કરે તો તે આત્માનો નિષેધ કરવા જેવું છે. ડુંગરસિંહભાઈની એક વાત ખરી, આ વાત ખરી, પરંતુ બીજી વાત, જો એમ માનતા હોય એકાંત કેવલ જ્ઞાનનો નિષેધ કરે કે શુદ્ધ જ્ઞાન, પરિપૂર્ણ જ્ઞાન, કેવલ જ્ઞાનની જે બધી વ્યાખ્યા છે, જે કેવલ જ્ઞાન કહેવાય છે, એનો જો એ નિષેધ કરતા હોય કે એ કાંઈ હોય નહીં, કાંઈ 3 કાળનું જણાય નહીં, ભૂત ભવિષ્યનું જણાય નહીં, એમ જો કહેતા હોય તો તે આત્માનો નિષેધ કરવા જેવો છે. તો એ સમજ્યા જ નથી. આત્મતત્વને જેણે ઉડાવી ફગાવી દીધું છે, તો એ કેવી રીતે માને છે, કેવી રીતે આવી શ્રદ્ધા કે શ્રદ્ધા રાખે છે, એ વિચારવા જેવું છે. લોકો હાલ કેવળ જ્ઞાનની જે વ્યાખ્યા કરે છે તે કેવળ જ્ઞાનની વ્યાખ્યા વિરોધવાળી દેખાય છે. એમ તેમને લાગતું હોય તો તે પણ સંભવિત છે. લોકો વ્યાખ્યા કરે છે એમાં લોકાલોક પ્રકાશકાય જ લાગે છે કે કેવળ જ્ઞાન એટલે બસ બધાનું બધું દેખાય, બધાનું બધું દેખાય કે નહીં તેની સાથે શું મતલબ મહાત્મ્ય છે. આપણને આપણો આત્મા સંપૂર્ણપણે દેખાય, જેવું સ્વરૂપ છે તેવું જોવું, જાણવું, દેખવું, સ્થિર થવું, એ મતલબ છે. અને તાત્પર્ય એ ગ્રહણ કરવાનું છે કે એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત અને એક નિજ સ્વરૂપને વિશે દૃષ્ટિ દે કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે.
વિકલ્પ કરવાની વાત જ નથી, બીજું સ્વીકાર જ કરવાની વાત છે. આત્માના નિષેધની વાત હોઈ શકે જ નહીં, આવી શકે જ નહીં. કે આ પ્રમાણે છે કે એક જે એકમ જાણે છે સર્વમ જાણે, એકને જાણે છે તે અનંતને જાણે છે, સર્વને જાણે છે. લોકો હાલ કેવળ જ્ઞાનની જે વ્યાખ્યા કરે છે તે કેવળ જ્ઞાનની વ્યાખ્યા વિરોધવાળી દેખાય છે એમ તેમને લાગતું હોય તો તે પણ સંભવિત છે કે બસ ભૂત ભવિષ્ય જ જાણે, એ તો જ્યોતિષીય થોડું ઘણું જાણે, અથવા તો બીજા કોઈ અંશે ઉણા જ્ઞાની હોય એ પણ જાણે, અને અવધિજ્ઞાની કે મનોપર્યોજ્ઞાની હોય એ પણ જાણે. તો તેથી શું થઈ ગયું? પણ એ આવું જાણી શકતા નથી. પણ લોકોએ જે વ્યાખ્યા જડબે સલાહ કરી દીધી હોય કે જો તો ખરી બધી ખબર પડી જાય છે, બધું જ આવડે છે, બધું જ ખબર છે, બધાના ભાવ જાણી જાય છે, આમ છે તેમ છે, હવે એક અંશ માત્ર જાણે, નહીં જેવું જાણે, એમાં આપણે આવું માની બેસીએ. આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. 36 માળા દર વર્ષે કરીએ, કેટલાક કદાચ દરરોજ કરતા હશે, સારી વાત છે, પરંતુ એમ બોલતા બોલતા થઈ જાય કે એ જ કેવળ જ્ઞાન, તો એમ તો નથી. આત્મા બોલતા આત્મભાવ તો છે નહીં, આત્મા પણ એ રહેતો નથી, બોલતો નથી, અને છતાં એમ માને કે આત્મભાવનાનો મંત્ર બોલતા બોલતા જ કેવળ જ્ઞાન થઈ ગયું, કે એ જ કેવળ જ્ઞાન, વળી બીજું શું હોય? તો એ માની લેવા જેવું નથી, એ મોટી વાત છે. કેમ કે માત્ર જગત જ્ઞાન તે કેવળ જ્ઞાનનો વિષય વર્તમાન પ્રરૂપણામાં ઉપદેશાય છે. આ કેવળ જ્ઞાન એટલે દુનિયાનું જ જ્ઞાન, જગતનું જ જ્ઞાન. આ પ્રકારનું સમાધાન લખતા ઘણા પ્રકારના વિરોધ દૃષ્ટિગોચર થાય છે, અને તે વિરોધો દર્શાવી તેનું સમાધાન લખવાનું હાલ તરતમાં બનવું અશક્ય છે. તેથી સંક્ષેપમાં સમાધાન લખ્યું છે. આ આપણને અત્યંત શાસ્ત્રોના સાર જેવી વાત, ગહન વાત પણ સારાંશ રૂપે મૂકી છે. આપણને 1, 2, 3 પાના લાગે, પણ અનંત પાના લખતાય ન આવી શકે એવી વાત, અને અનંત ભવ કહેતાય ન આવી શકે એવી કૃપાળદેવે બહુ જ સંક્ષિપ્તમાં સારાંશ રૂપે મૂકી દીધી છે. તે સમાધાન સમુચ્ચય અર્થ આ પ્રમાણે છે, એ સારનો વિસાર આ પ્રમાણે છે. આત્મા જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ ભજે તેનું નામ કેવલ જ્ઞાન મુખ્યપણે છે. સર્વ પ્રકારના રાગ દ્વેષનો અભાવ થયે અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ પ્રગટવા યોગ્ય છે. તે સ્થિતિમાં જે કંઈ પણ જાણી શકાય તે કેવલ જ્ઞાન છે, અને તે સંદેહ યોગ્ય નથી. 2-3 વાત કહી દીધી કે આત્મા જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિને ભજે, એટલે રાગદ્વેષ રહિત દશા, એમાં અજ્ઞાન તો ન જ હોય, એ સમજી જવાનું હોય. એટલે અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ ભજે એટલે કે અજ્ઞાનનો અંશ માત્ર નથી, એ આવી ગયું. પછી તેમાં કેવલ જ્ઞાન મુખ્યપણે કહેવાય. પછી સર્વ પ્રકારના રાગદ્વેષનો અભાવ, એટલે ત્યાં રાગદ્વેષનો પણ અભાવ આવી ગયો. એટલે કે મુખ્ય કર્મની ગ્રંથ કહીએ, શું આવે? રાગદ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. અહીંયા પેલું અજ્ઞાન ગયું. જુઓ, પેલું જ્ઞાન અને અજ્ઞાનની વાત છે, પછી રાગદ્વેષની વાત છે, અને રાગદ્વેષનો અભાવ થઈ ગયો. એટલે અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ પ્રગટવા યોગ્ય છે. પેલું કારણ કયું, પેલું કાર્ય કયું. પેલું કેવલ જ્ઞાન થતું નથી. પહેલું રાગદ્વેષ એટલે કે મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થાય છે, ત્યારે જ કેવલ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે. પહેલો મોહનીય કર્મનો ક્ષય, અને પછી કેવલ જ્ઞાનાવરણીય, કેવલ દર્શનાવરણીય અને અંતરાય કર્મનો ક્ષય થાય છે. એટલે કે 4 ઘાતી પ્રકૃતિ છે, તેમાં 4 કર્મમાં પહેલું મોહનીય જવા દેવું પડે. મોહનીયનો ખતમ કરવો, ક્ષય કરવો એટલે શું? તો કે રાગદ્વેષનો સંપૂર્ણ ક્ષય. એટલે કે 12મા ગુણસ્થાનકના અંતે પછી પ્રગટતું તે કેવલ જ્ઞાન છે. એટલે પેલું મોહનીય જાય, દર્શનમાં પેલું જાય, સમ્યક દર્શન જાય, દર્શનમાં ને ચારિત્રમાં બંને પૂરેપૂરી રીતે જાય, અંશ માત્ર બાકી ન રહે. ત્યારે રાગદ્વેષ કશાય રહિતતા, અને તેનું નામ કેવલ, અને ત્યાર પછી કેવલ જ્ઞાનાવરણ જતાં કેવલ જ્ઞાન થાય છે. તે સ્થિતિમાં જે કંઈ જણાય, હવે એવી સ્થિતિ થઈ ગઈ, સમાધિ થઈ ગઈ. હવે જેને જેટલું જણાવવું એટલું જણાય, અને જેને જેટલું આવવું એટલું આવે. અરીસો કે હું તો શુદ્ધ છું, સાફ છું, ઊભો છું, જ્યાં છું ત્યાં છું. હવે જેને એની પાસેથી જેને પસાર થવો એ થાય, અને નહીં થાય તો પણ એમાં એટલો ફેર દર્પણમાં ને કેવલ જ્ઞાનીમાં કે ન પસાર થાય તો પણ કેવલ જ્ઞાનીને જ્યાં છે ત્યાં બધું જડાહળા જ છે. જળહળ જ્યોતિ સ્વરૂપ તું કેવળ કૃપા નિદાન. એટલે એવી દશા પ્રાપ્ત થઈ જાય છે. તેમાં સંદેહ કરવા યોગ્ય નથી, શંકાને સ્થાન નથી. શ્રી ડુંગર કેવળ કોટી કે છે તે પણ મહાવીર સ્વામી સમીપે વર્તતા આજ્ઞાવર્તી 500 કેવલી જેવા પ્રસંગમાં સંભવિત છે. એની અમે ના કહેતા નથી, એનો પૂર્વ પક્ષ છે એ તો સાચો છે કે એને સ્વરૂપ જ્ઞાન પ્રગટ્યું છે. જગતના જ્ઞાનનો લક્ષ મૂકી શુદ્ધ આત્મજ્ઞાન તે કેવળ જ્ઞાન છે એમ વિચારતા આત્મદશા વિશેષપણું ભજે.
એટલે પહેલું સ્વરૂપ જ્ઞાન કહ્યું, પહેલું સ્વભાવ જ્ઞાન કહ્યું. પછી પેલું રાગદ્વેષના અંશ તો જવાના છે, જાય જ છે. અને એ કેવી રીતે છે? તો કે એ ગયું ત્યારે તો એને એ પ્રગટ્યું છે જ્ઞાન, અને એ ગયા પછી વધુ ને વધુ શુદ્ધિ થતાં થતાં એટલે એ સ્વાભાવિક રીતે જ છે લોક અલોકનું સ્વરૂપ કે દર્શન પણ થઈ જાય છે. ત્યાં કેવલ જ્ઞાનમાં ઉપયોગનો પ્રયોગ કરવો પડતો નથી. આ સહજ સ્વાભાવિક દશા છે. ઉપયોગ વિનાનો જીવ નથી, પણ ઉપયોગનો પ્રયોગ કેવલ જ્ઞાનમાં નથી. એ પ્રમાણે આ પ્રશ્નના સમાધાનનો સંક્ષેપ આશય છે. જેમ બને તેમ જગતના જ્ઞાન પ્રત્યેનો વિચાર છોડી સ્વરૂપ જ્ઞાન થાય, તેમ કેવલ જ્ઞાનનો વિચાર થવા અર્થે પુરુષાર્થ કર્તવ્ય છે. કે બધું આપણને દેખાય કેવું સારું, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન, આ પહાડ પર શું થયું ને આ વ્યક્તિનું શું થયું ને આ લોકમાં શું થયું, આગલા ભવના સગાનું શું થયું ને અનંત ભવ પહેલાંના શું થયું ને એવા બધા વિચાર વિકલ્પ હોઈ શકે જ નહીં. અને માનો કે કોકને થતો હોય તો કે એ જણાવવાનું એની મેળે જણાશે, પ્રયત્ન કરવાની કે વિકલ્પ કરવાની કોઈ જરૂર નથી. પુરુષાર્થ કયો છે? તો કે રાગ દ્વેષ વિરહિત થવું એ મોટામાં મોટો પુરુષાર્થ છે. જગતનું જ્ઞાન થવું તેનું નામ કેવલ જ્ઞાન મુખ્યાર્થપણે ગણવા યોગ્ય નથી, એ ભૂલી જાઓ. જગતના જીવોને વિશેષ લક્ષ થવા અર્થે વારંવાર જગતનું જ્ઞાન સાથે લીધું છે. પાછું ભૂલી જાય તો આપણે સાવ ભૂલી જાય કે હવે એમાં શું હતું, સ્વરૂપ જ્ઞાન છે, સ્વભાવ જ્ઞાન છે એટલે પૂરું કેવલ જ્ઞાન થઈ ગયું. તો કે લોકાલોક સ્વરૂપનું જ્ઞાન ન થવું જોઈએ એમ નથી, એ થવાનું છે અને થશે, એની પણ ઉપેક્ષા કરવા યોગ્ય નથી. એ કાંઈ કલ્પિત નથી. એટલે પણ જગતવાસી જીવોને જે બાહ્યનું જ મહાત્મ્ય હોવાથી એનું સ્વરૂપ મૂકેલું છે. આ ઠેકાણે વિશેષ લખવાની ઈચ્છા થાય છે, પરંતુ તે કંઈ કલ્પિત છે એમ નથી. તે પ્રત્યે અભિનિવેશ કરવા યોગ્ય નથી. એ હોય તોય શું ને ન હોય તોય શું, થાય તોય શું ન થાય તોય શું, એ કેવલ નાની નિસ્પૃહ જ છે, એને ઉપેક્ષા જ છે, એને સંપૂર્ણપણે આદર છે. પણ એ મને થજો હજો એવો કાંઈ એને ઉપેક્ષા ભાવ છે, એવો આદર છે જ નહીં કે તું આવે એક આત્માને જાણ્યું, આત્મતત્વ જ ઉપાદેય હતું એને જાણી લીધું, બીજું તો એ જ્ઞેય થયા કરે છે, એ છોડી દીધું છે. અને જ્ઞેય તો કે છે જ અને જણાશે, પછી એમાં બીજો વિચાર કરવાનો હોય નહીં અને આગ્રહ પણ રાખવાનો હોય નહીં. આ ઠેકાણે વિશેષ લખવાની ઈચ્છા થાય છે, પણ તે રોકવી પડે છે. તો પણ આત્મા અત્યંત શુદ્ધતા ભજે તેને કેવલ જ્ઞાન કહીએ છીએ. ફરીથી લખે છે, આત્માને વિશેથી, એમણે ઇન્વર્ટેડ કોમાસમાં લખ્યું છે, વિચાર કરતા કરે. આત્માને વિશેથી સર્વ પ્રકારનો અન્ય અધ્યાસ ટળી સ્ફટિકની પેઠે આત્મા અત્યંત શુદ્ધતા ભજે તેને કેવલ જ્ઞાન કહીએ છીએ. આત્મા તો આત્મા જ છે, કેવલ જ્ઞાન છે. તો જતું શું રહ્યું વચ્ચેથી? તો કે સર્વ પ્રકારનો અધ્યાસ ટળી જતા. સ્ફટિક છે, કોઈ પણ ક્રિસ્ટલ આપણે જાણીએ છીએ કે આપણને બોધદાયક છે ક્રિસ્ટલ, તો કે એની બાજુમાં જે વસ્તુ મૂકીએ તે તેવી વસ્તુ તેવા રંગનું જેમાં પ્રતિભાસવું થાય છે. પણ પ્રત્યેક પદાર્થનો આત્યંતિક વિવેક કરી આ જીવને એનાથી વ્યાવૃત્ત કરવો એને શ્રી નિર્ગણ ધર્મ કહે છે. અને તે જ વાત અહીંયા મૂકી કે કેવલનાની ભગવંત આ પ્રમાણે કહે છે, કેમ કે તેવું તેમણે કરેલું છે, જોયેલું છે, દેખેલું છે, અનુભવ્યું છે, સ્પષ્ટપણે અનુભવ્યું છે. એટલે કોઈ પણ અધ્યાસની વાત તો થઈ ગઈ છે. જ્યાંથી પત્રની શરૂઆત ત્યાંથી પત્રની પૂર્ણાવૃત્તિ, કે જે દેહાદિ અધ્યાસને અહમતા મમતા રૂપ અધ્યાસ જેનો ટળી ગયો છે તે નિરાવરણ જ્ઞાન કહેવા યોગ્ય છે. એ પહેલો બોલ. અને અહીંયા છેલ્લો પેરેગ્રાફ, છેલ્લા બોલમાં પણ આ જ વાત આવે કે સર્વ પ્રકારનો અન્ય અધ્યાસ, અર્થાધ્યાસ લ્યો, જ્ઞાનાધ્યાસ લ્યો, દેહાધ્યાસ લ્યો, ગમે તે અધ્યાસ ટળે અને સ્ફટિકની જેમ આત્મા અત્યંત શુદ્ધતાને ભજે તે કેવલ જ્ઞાન છે. અને જગત જ્ઞાનપણે તેને વારંવાર જીનાગમમાં કહ્યું છે. તે મહાત્મ્યથી કરી બાહ્ય દૃષ્ટિ જીવો પુરુષાર્થમાં પ્રવર્તે તે હેતુ છે. આ અવતરણ ચિહ્નમાં છે, એટલે કે કોઈકનું કોટેશન કે ડુંગરસિંહભાઈએ લખ્યું હોય એવું તો છે નહીં, પરંતુ અનંતા જ્ઞાની પુરુષે લખ્યું છે, અથવા કોઈક શાસ્ત્રની ગાથા હોય એનો અર્થ મૂકતા હોય તેવી રીતે મૂક્યું છે. અત્રે શ્રી ડુંગરે કેવળ કોટી સર્વથા એમ કહી છે એવું કહેવું યોગ્ય નથી. એટલે કે સર્વથા સંપૂર્ણ રીતે એકાંતે ડુંગરસિંહભાઈ આવું કહે છે એમ કહેવું યોગ્ય નથી. અમે અંતરાત્માપણે તે માન્યું પણ નથી. એટલે કે અંતરાત્માપણે અમે અંતરથી દિલથી, અથવા તો આ વચગાળાનો સમય છે અંતર, એમાં પણ અમે એવું માન્યું નથી. પહેલાં આમ ને પછી આમ વચગાળાની સરકારની જેમ એવું નથી. અમે અંતરાત્માપણે પણ માન્યું નથી. એટલે કે બે રીતે અર્થ થાય કે અમે આત્મામાં પણ, અમે દિલથી હૃદયથી પણ આવું માન્યું નથી, મનથી માન્યું નથી, અને સાથે સાથે આત્માથી માન્યું નથી. અને વળી
આ જે અંતર છે, વચ્ચેનો જે ગેપ છે, જ્ઞાન દશા એને થવાની છે, પરંતુ વચ્ચેનું છે એમાં પણ અમે આવું માન્યું નથી. તમે આ પ્રશ્ન લખ્યું એટલે કંઈક વિશેષ હેતુ વિચારી સમાધાન લખ્યું છે, પણ હાલ તે પ્રશ્નનું સમાધાન કરવા વિશે જેટલું મૌન રહેવાય તેટલું ઉપકારી છે એમ ચિત્તમાં રહે છે, અને બાકીના પ્રશ્નોનું સમાધાન સમાગમે ધારશો. શુદ્ધ કેવડી કોને કહેવાય વગેરે બીજા 2-4 પ્રશ્નો હતા, એનું સમાધાન સમાગમમાં કહ્યું છે, પરંતુ આ પ્રશ્નો ખાસ કરીને કેવળ કોટીવાળાનું સમાધાન અહીંયા કર્યું છે. એટલે ટૂંકમાં સારાંશ રૂપે શું થયું તો કે ભૂત ભવિષ્યનું જ્ઞાન, લોક અલોકનું જ્ઞાન અથવા તો પર વસ્તુ પ્રત્યેનો લક્ષ્ય થાય એવું જે જ્ઞાન, પર જે જ્ઞેય છે પણ પર છે એના પ્રત્યેનો લક્ષ્યવાળું જ્ઞાન, તેનું નામ જગત જ્ઞાન. એટલે કે એ રીતે કેવલ જ્ઞાન મુકાયું છે એ વાત થઈ, એનું નામ આપણે અહીંયા કૃપાળદેવે જગત જ્ઞાન મૂક્યું છે. અહીંયા ખરેખર સમજવાનું શું તો કે 12મા ગુણસ્થાનકે પ્રગટતી વિતરાગતા એટલે કે રાગ દ્વેષ કશાય રહિતતા એનું નામ પ્રથમ મોક્ષ, એટલે કે રાગથી મુક્તિ થઈ. પછી 13મા ગુણસ્થાનકે પ્રગટતી પૂર્ણ જ્ઞાન અવસ્થા એ બીજો મોક્ષ છે, એટલે કે અજ્ઞાન મુક્તિ થઈ. રાગથી ગયા, અજ્ઞાનથી ગયા. પછી શું બાકી રહ્યું તો કે 14મા ગુણસ્થાનકના અંતે પ્રાપ્ત થતી અયોગી, અદેહી, અશરીરી જે અવસ્થા થાય છે તે સિદ્ધ અવસ્થા, અને તે ત્રીજો મોક્ષ છે, ત્યાં પ્રદેશથી મુક્તિ થઈ. હવે આત્મા તો છે પણ આ જે પ્રદેશની વાત હતી એનાથી મુક્ત થઈ ગયો. શરીર જ નથી, કેના પ્રદેશ એટલે પ્રદેશ નથી. પહેલું રાગથી મુક્તિ, બીજું અજ્ઞાનથી મુક્તિ, અને ત્રીજું પ્રદેશથી મુક્તિ થઈ. કેવળ જ્ઞાન એટલે વિતરાગ જ્ઞાન, નિર્વિકલ્પ જ્ઞાન, અને સર્વ ક્ષેત્રના, સર્વ કાળના, સર્વ પદાર્થનું, તેના સર્વ દ્રવ્ય ગુણ પર્યાય અર્થાત સર્વનું જ્ઞાન. સર્વજ્ઞતા હોય ત્યારે તે પૂર્ણ જ્ઞાન, પરમ જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન, ચરમ જ્ઞાન, કેવલ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, જે કહેવું હોય તે કહેવાય. એક સમયમાં એકી સાથે યુગપદ સર્વ કાંઈ જણાય તે જ્ઞાન, અને તેનું નામ કેવલ જ્ઞાન. આ કેવલ જ્ઞાન કેવું તો સરળ છે, સહજ છે, સતત છે, સર્વોપરી છે. શું કામ સરળ છે તો કે ભેદભાવ વિનાનો ઉપયોગ છે, ત્યાં ભેદ નથી અને ભાવ નથી. એટલે કે કેવી દશા છે કે ઉપયોગ બદલતો નથી, બદલાતો નથી, અવિકારી છે, શુદ્ધ છે. એટલે કે પરિણામ પામતો નથી, વિકલ્પમાં જતો નથી. ઉપયોગનું બદલવું તે વિકલ્પ, અને તે દશા છે ને નિર્વિકલ્પ દશા છે, એ કન્ટિન્યુઅસ મેન્ટેન કરાતી દશા છે. આ નિર્વિકલ્પ જ્ઞાનની વાત જુદી છે, અહીંયા નિર્વિકલ્પ દશાની વાત છે. તો તે અવિકારી છે, શુદ્ધ છે, અને સત સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. અનુભવનો કોઈ કાળમાં અભાવ નથી, એ પણ આને સાક્ષી પૂરે છે કે કેવલ જ્ઞાન જો સરળ છે તો પછી સમ્યક દર્શન તો સરળ હોવું જ જોઈએ, એમાં ના નથી. કેમ કે આત્મા સત પોતે સરળ છે, વ્યવહાર જ અટપટો છે કે વિકટ છે, પરમાર્થ તો સહેલો છે. પછી કેવલ જ્ઞાન સહજ છે, સ્વાભાવિક છે. શું કામ સ્વાભાવિક છે તો કે સ્વાધીન છે, પોતે પોતાને અધીન છે, બીજાનો આધાર નથી, નિરાલંબ છે, પોતાને પોતાના સ્વભાવનો જ આધાર છે, અને તે સહજ સ્વભાવ, તે સહજાત્મ સ્વરૂપ, અને તે કેવલ જ્ઞાન છે. એટલે કે સંપૂર્ણ સ્વાભાવિક જ્ઞાન એમ કરીને કૃપાળદેવે પછીના પત્રોમાં આવશે ત્યારે લઈશું. કેટલી સુંદર કેવલ જ્ઞાનની વ્યાખ્યા મૂકી દીધી છે એમ થાય. પછી સતત છે, એ પણ વિચારવા જેવું, કેમ કે સાદી અનંત ઉપયોગ છે. સાદી એટલે કે સ આદિ, આદિ સહિત છે, અનાદિકાળથી રખડતો આત્મા, પરંતુ સમ્યક દર્શન થયું અને કેવલ જ્ઞાન થયું એટલે એની શરૂઆત થઈ. એટલે કે ધર્મની શરૂઆત થઈ, ધર્મ પામ્યો, કેવલ જ્ઞાન થયું, એની શરૂઆત થઈ, એટલે એને સાદી આદિ સહિત કહેવો પડે. અને અનંત, હવે એનો અંત આવવાનો નથી, અનંતકાળ સુધી એમ જ રહેવાનો છે. જેમ કે સાકર કે ગોળ, એમાં કંઈ નિયમ છે કે સવારના 12 થી 5 ગળ્યું લાગે ને પછી ન લાગે, એમ કાંઈ એવા નિયમ નથી. અથવા તો સર્વકાળ, સદા, સતત, ગમે તે કાળે, ક્ષેત્રમાં, ભાવમાં અને સમયે પણ એનો એક જ સરખો સ્વાદ હોય, એમ એક જ સરખું રહેવાનું છે, એમાં પરિવર્તન થવાનું નથી. એટલે સતત છે, એનો જે સ્વાદ છે એવી જ રીતે આ સંબંધ છે તે કેવલ જ્ઞાન છે. અને છેલ્લું કહી દીધું તે સર્વોપરી, સર્વસ્વના વર્ચસ્વ સિવાય જગતમાં કાંઈ નથી. જે છે તે સર્વસ્વ, સર્વજ્ઞનું જ વર્ચસ્વ છે. તે તો કે સર્વોપરી છે, સર્વવ્યાપક છે. વિષ્ણુ જેમ જ્ઞાન અપેક્ષાએ વ્યાપક છે, તેવી રીતે આત્માનું પણ જ્ઞાન અપેક્ષાએ સર્વવ્યાપક છે. વેદાંત જેને સર્વવ્યાપકતા કહે છે તેને વિતરાગ દર્શન સર્વ પ્રકાશકતા કહે છે, એટલે કે સ્વપર પ્રકાશકતા કહે છે. આમાં કોઈ ભેદ નથી, શબ્દ ભેદ છે. તો આવું જ્ઞાન તે કેવલ જ્ઞાન છે.
અને ટૂંકમાં ને અંતમાં એટલું જ કે કેવલકોટી સંબંધી શ્રી ડુંગરસિંહભાઈના વિચારોનો આપણને કે કોઈને અભિનિવેશ ન થઈ જાય, ડુંગરસિંહભાઈને ન થાય ને બીજાને ન થાય, એટલા માટે આ સ્યાદવાદથી પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ સુંદર વિચારવા કહ્યું છે. કૃપાળદેવે તો કહી દીધું, લખી દીધું, પણ સ્યાદવાદ આવીને ઊભો રહ્યો કે કઈ અપેક્ષાએ શું કહ્યું છે એ વિચારવા જેવું છે. ખોટું તો જગતમાં કાંઈ નથી, ખરાબ જગતમાં કાંઈ નથી, અંશે ખોટું ને અંશે સાચું, એટલે સંપૂર્ણ સત્ય અથવા તો સંપૂર્ણ અસત્ય. ભગવતીજી સૂત્રને સાક્ષીએ સર્વજ્ઞતા એટલે અહીંયા એટલું જ કહેવું છે કે આત્મજ્ઞતા, આત્મદર્શન, આત્મ સાક્ષાત્કાર અને જીવન અને જગતનું વધુમાં વધુ સમ્યક સ્વરૂપનું જ્ઞાન, તેનું નામ કેવલ જ્ઞાન. ગમે ત્યાંથી ગમે તે રીતે વિચારીએ તો કૃપાળદેવે જે સમાધાન કરી દીધું છે તે જ માન્ય કરવાનું છે કે શાસ્ત્રમાં માર્ગ કયો છે, મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. અંતમાં એમણે જે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કહ્યું છે તે જ વાલા કેવળ નિજ સ્વભાવનું વલખંડ વર્તે જ્ઞાન રે, વાલા કહીએ કેવળ જ્ઞાન તે વાલા દેહ છતા નિર્વાણ રે, મારા રાજ પ્રભુની વાણી રે, કોઈ સંત વિરલે જાણી રે, વાલા જાણી તેણે માણી રે, વાલા માણી તેણે વખાણી રે, મારા રાજ પ્રભુની, મારા જ્ઞાની પુરુષની વાણી રે. સુજાત્મ સ્વરૂપ પરમ